રાધે રાધે. દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ. આજનું રાશિફળ મંગળવાર 6 મે 2025. આજનો દિવસ મંગળદાયક છે. મંગળવાર હનુમાનજીનો પાવન દિવસ છે. આજના દિવસે હનુમાન ચાલીસાનું પઠન કરવાથી બધા પ્રકારના ભય દૂર થાય છે અને કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય છે. આજનો મંગળવાર દરેક માટે શાંતિ તેમજ સમૃદ્ધિ અને સાધનાનું ફળ લાવનાર બને એવી હનુમાનજી દાદા પાસે પ્રાર્થના. આજનો દિવસ 6 મે 2025 ને મંગળવાર આપના માટે કેવો રહેશે તે અંગેનું રાશિફળ અહીં પ્રસ્તુત છે. આ રાશિફળને વિસ્તૃત રીતે રજૂ કરવામાં આવ્યું છે. તો જોઈએ આજનું રાશિફળ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ. આજનો દિવસ તમારા માટે ઉર્જાથી ભરપૂર રહેશે. તમે અંદરથી એક નવી જોશ અને ઉત્સાહનો અનુભવ કરશો જે તમને તમારા કાર્યોને વધુ સારી રીતે પાર પાડવામાં મદદરૂપ થશે. આજે તમે મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટે સક્ષમ રહેશો કારણ કે તમારી માનસિક સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ અને સંતુલિત રહેશે. જો તમે કોઈ નવા કાર્યની શરૂઆત કરવા વિચારી રહ્યા છો તો સંભવ છે કે શરૂઆતમાં કેટલીક અડચણો આવે છે, પરંતુ ગભરાશો નહીં કારણ કે અંતે તમને ચોક્કસપણે સફળતા જરૂરથી મળશે. ઘરમાં વડીલોના આશીર્વાદ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે અને તેમના માર્ગદર્શનથી કોઈ શુભ કાર્ય પણ શક્ય બની શકે છે. તમારા પારિવારિક સંબંધોમાં મધુરતા જળવાઈ રહેશે અને તમે તેમનો સહયોગ પ્રાપ્ત થશે. વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. આજે તમારા વિચારોમાં સ્થિરતા જોવા મળશે. તમે કોઈ પણ પરિસ્થિતિનો શાંતિથી સામનો કરી શકશો અને યોગ્ય નિર્ણય લઈ શકશો. ઘરનું વાતાવરણ એકદમ શાંતિપૂર્ણ રહેશે જેના કારણે તમને માનસિક શાંતિનો અનુભવ થઈ શકે છે. જો કે વ્યવસાયની વાત કરીએ તો આજે તમને થોડું દબાણ અનુભવાઈ રહી શકે છે. કામનો બોજ વધી શકે છે અથવા કોઈ પડકારજનક પરિસ્થિતિ સામે આવી શકે છે. આવી પરિસ્થિતિના તમારે ધીરજ રાખવાની ખાસ જરૂર છે. યાદ રાખો કે સફળતા હંમેશા પ્રયત્નો અને ધીરજ પછી જ મળે છે, માટે નિરાશ થયા વગર તમારા કામમાં લાગી રહો. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ક. આજનો દિવસ તમારા માટે મનોરંજન અને મિત્રો સાથે સમય પસાર કરવાની તકો લઈને આવશે. તમે સામાજિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઉત્સુક રહેશો અને જૂના મિત્રો સાથે મુલાકાત થવાની તમને આનંદ મળશે. જો કે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવાની ખૂબ જ જરૂર છે. વધુ પડતો ખર્ચ તમારી આર્થિક સ્થિતિ બગાડી શકે છે. આ દરમિયાન કોઈ જૂના મિત્ર તરફથી તમને કોઈ લાભદાયક માહિતી મળી શકે છે. તમારા માટે ભવિષ્યમાં ઉપયોગી સાબિત થઈ શકે છે. મિત્રો સાથેના સંબંધોને મજબૂત બનાવો અને તેમની સલાહને મહત્ત્વ આપો. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ. કાર્યક્ષેત્રમાં આજે તમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી શકે છે. આ તમારા માટે એક મોટી તક સાબિત થઈ શકે છે જે તમારી કારકિર્દીને નવી દિશા આપી શકે છે. યુવાનો માટે આજે નવા અવસરોની રાહ જોવાઈ રહી છે, તેથી તમારે દરેક તક માટે તૈયાર રહેવું જોઈએ. તમારી મહેનત અને લગનથી તમે ચોક્કસપણે સફળતા પ્રાપ્ત કરી શકશો. ઘરેલું વાતાવરણમાં પણ સુધારો જોવા મળશે. પરિવારના સભ્યો વચ્ચે ચાલી રહેલા મતભેદો દૂર થશે અને પ્રેમ તથા સંવાદિતા જળવાઈ રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. આજનો દિવસ તમારે ધૈર્ય અને જુસ્સા સાથે વિતાવવાનો છે. કોઈપણ પરિસ્થિતિમાં શાંત રહેવું અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધવું તમારા માટે ફાયદાકારક રહેશે. કોઈ જૂના કાર્યમાં આજે પ્રગતિ જોવા મળી શકે છે જે તમને સંતોષ અને આનંદ આપશે.
જોકે તમારે તમારા આરોગ્ય અંગે થોડી કાળજી રાખવાની પણ ખાસ જરૂર છે. ખાસ કરીને તમાકુ જેવી વસ્તુઓથી દૂર રહો, કારણ કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તંદુરસ્ત જીવનશૈલી અપનાવો અને નિયમિત કસરત કરો. કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. આજે આર્થિક મામલામાં તમને સ્થિરતા જોવા મળશે. તમારી આવકના સ્ત્રોતો મજબૂત થઈ શકે છે અને તમે આર્થિક રીતે સુરક્ષિત અનુભવ કરશો. જો કે તમારી દિનચર્યામાં થતા વિક્ષેપના કારણે તમારા કામમાં થોડો વિલંબ થઈ શકે છે. આના કારણે તમે થોડી અસુવિધાનો સામનો કરવો પડી શકે છે. આજે તમારું મન થોડી ચિંતા તરફ ઝૂકી શકે છે, તેથી તમારે તમારા વિચારોને સકારાત્મક રાખવાનો પ્રયત્ન જરૂરથી કરવો જોઈએ અને તણાવથી દૂર રહેવું જોઈએ. ધ્યાન અને યોગ તમને માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે. તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. આજે ભાગ્ય તમારા પર મહેરબાન રહેશે. તમારા રોકાયેલા પૈસા પાછા મળવાની શક્યતા છે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ વધુ મજબૂત બની શકે છે. વેપાર ધંધામાં પણ તમને લાભદાયક ફેરફારો જોવા મળી શકશે. નવી તકો ખુલશે અને તમે તમારી આવક વધારવામાં સફળ રહેશો. જોકે તમારે ખોટી વાતોમાં સમય બગાડવાનું ટાળવું જોઈએ અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સમયનો સદુપયોગ કરવો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. આજે તમારી મનોકામનાઓ પૂરી થવાની સંભાવના છે. તમે જે પણ ઈચ્છા રાખતા હશો તે પૂર્ણ થવાની દિશામાં આગળ વધી શકે છે. જોકે તમારે કાર્યસ્થળ પર કોઈ પણ પ્રકારના વાદ વિવાદથી દૂર રહેવું જોઈએ. તમારા સહકર્મીઓ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખો. ગુપ્ત દુશ્મનોથી પણ સાવચેત રહો, જે તમને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરી શકે છે. તમારી આસપાસના લોકો પર નજર રાખો અને કોઈ પણ અવિશ્વાસપાત્ર વ્યક્તિથી દૂર રહો. ધનરાશિ. ધનરાશિના નામાક્ષર છે ભ, ધ, ફ અને ઢ. વિદ્યા, સ્પર્ધા અથવા ઇન્ટરવ્યૂમાં તમે સફળતા મળી શકે છે. જો તમે વિદ્યાર્થી છો અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો આજનો દિવસ તમારા માટે ખૂબ જ શુભ છે. તમારી મહેનતનું ફળ તમને ચોક્કસપણે મળશે. જોકે આજે તમારે યાત્રા કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તે તમારા માટે કંટાળાજનક અથવા મુશ્કેલીભર્યું સાબિત થઈ શકે છે. કોઈ પણ નવા કામની શરૂઆત કરવા માટે પણ આજનો દિવસ યોગ્ય નથી, તેથી હાલના કાર્યો પર જ ધ્યાન આપો. મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. આજે તમારા ઘરમાં સ્નેહભર્યું વાતાવરણ રહેશે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે, જેનાથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે. જોકે તમારે તમારા ખાનપાનમાં સાવચેતી રાખવી ખાસ જરૂર છે. બહારનું ખાવા પીવાનું ટાળો અને ઘરે બનાવેલું સાદું ભોજન લો. કોઈ નાની ભૂલ પણ તમને મોટી નુકસાન પહોંચાડી શકે છે, તેથી દરેક કાર્ય ખૂબ જ ધ્યાનથી કરો અને સાવચેત રહો. કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. તમારું મિલનસાર વલણ આજે લોકોને ખૂબ જ પ્રભાવિત કરશે. તમે તમારી વાણી અને વર્તનથી લોકોના દિલ જીતી લેશો. જોકે ઘરના વડીલની તબિયતમાં ઉતાર ચઢાવ આવી શકે છે, તેથી તેમનું ખાસ ધ્યાન રાખો અને તેમની જરૂરિયાતનું ધ્યાન રાખો. લોન અથવા કોઈપણ પ્રકારના નાણાકીય નિર્ણયો લેવા માટે આજનો દિવસ યોગ્ય નથી, તેથી આવા નિર્ણયો થોડા સમય માટે મુલતવી રાખી દેવા હિતાવહ છે. મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. આજે તમારી રુચિ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં વધશે અને સંગીત, કલા અથવા અન્ય કોઈ રચનાત્મક કાર્યમાં રસ લઈ શકો છો. જો તમે કોઈ નવા સંબંધની શરૂઆત કરવા જઈ રહ્યા હો તો તમારે વિશ્વાસથી કસોટીમાંથી પસાર થવું પડી શકે છે. નવા લોકો પર
તરત વિશ્વાસ ન કરો અને તેમને સારી રીતે જાણ્યા પછી જ આગળ વધો. ધંધામાં તમને કોઈ નવો ક્લાયન્ટ મળી શકે છે, જે તમારા વ્યવસાય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. શુભ સંદેશ. આજનો મંગળવાર દરેક માટે શાંતિ, સમૃદ્ધિ અને સાધનાનું ફળ લાવનારો બને તેવી હનુમાન દાદા પાસે પ્રાર્થના. ભગવાન હનુમાન દાદા આપ સૌને સુખી, શાંતિ અને સફળતા પ્રદાન કરે. જય શ્રી રામ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. આ રાશિફળ સામાન્ય આગાહીઓ પર આધારિત છે. વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે. નોંધ: વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો.